મોબાઈલ બંધ કરો, મોબાઈલ બંધ કરો, અને તમને ખબર નહીં પડી આ સ્વિચ બંધ કરવાની હોય? આ પાવર કેટલો બધો પડે આની અંદર. માથું નહીં પકડો, આ ફોન તમારો બંધ કરો. જો પાછો એનું ચાર્જિંગ ઉતરી જશે ને એટલે તમે પાછો એમાં પેલું ડટ્ટો નાખીને એને ચાર્જ કરવા મૂકશો એટલે એમાં પાછું ઇલેક્ટ્રિસિટી બળશે. એનું કેટલું બધું બિલ આવશે. એ બિલ કોણ ભરશે? હે ભગવાન નહીં. આ બંધ કરી દીધો, સ્વિચ ઓફ કરી દો અને બંધ કરી દો. મમ્મી કેવી ગાંડા જેવી વાતો કરો છો તમે? આ ફોન શા માટે છે? સ્વિચ ઓફ કરવા માટે નથી ભગવાને આપ્યો, વાપરવા માટે લીધો છે આ ફોન આપણે. હા તો એ તો છે ને, કોઈનો ફોન આવે, કોઈને ફોન કરવાનો હોય, એ બધા માટે હોય. આપણે એમ બધું છે ને એની અંદર જોવાનું નહીં હોય. હે ભગવાન, ક્યાં ફસાઈ ગઈ મને તે ખબર નથી પડતી. લો બોલો, એમને આ બધી વસ્તુ કહે છે તો કે હું ક્યાં ફસાઈ ગઈ? બધી વસ્તુ શીખવી નથી કાંઈ, બસ આ બધું છે ને. હજુ પણ મોબાઈલ ચાલુ જ છે એમનો. મમ્મી જ્યાં કંજુસાઈ કરાતી હોય ત્યાં કરાય, દરેક વસ્તુમાં કંજુસાઈ ન સારી. હવે મોબાઈલ અડધી કલાક વાપરો તો શું થઈ ગયું? અડધી કલાકમાં ચાર્જિંગમાં મૂકો તો ખાલી 2 જ રૂપિયા બિલ આવશે, વધારે બિલ નહીં આવે. ઓહો, તમે 2 રૂપિયા વાપરો, પછી અશોક 2 રૂપિયા વાપરે, પછી રાજ 2 રૂપિયા વાપરે, પછી હેતલ 2 રૂપિયા વાપરે, તો કેટલા થયા? કામે છે હું કામે લોકો ભેગું કરવા હાટું કે વાપરવા હાટું? તો ભેગું જ કરવાનું હોય ને, આવી રીતે વાપરવાનું ના હોય. જરૂર પડે ને ત્યાં વપરાય, લોભ કરાય. જ્યાં કરાતો હોય ને ત્યાં અતિશય લોભ સારો નહીં. હું આ લોભ નથી કરતી, તમારા લોકોને બચત માટે કહું છું. આ ભવિષ્યમાં તમને જ કામ લાગશે, મને કામ લાગવાનું છે બધું. સારું, મૂકી દઈશ ફોન સાઈડમાં. તમારા દીકરાના ફોન આવે ને તો એને કહી દેજો કે મેં કીધું તું કે તારો ફોન બંધ કરીને મૂકી દે, હો ને? મેં છે ને ફોન કરવાની કે ફોન ઉચકવાની ના નથી પડી. આવી રીતે બધું તમે આમ જોયા કરો જ ને, કંઈ ભગવાન જાણે આખો દિવસ શું જોયા કરો છે, શું આવે છે એની અંદર? કંઈ કામની વસ્તુ આવે જ તમને? તમારા સમજણ શક્તિની બહારની વાત છે કે એમાં હું આવે છે ને હું નહીં. તમારામાં સમજણ શક્તિ હોત ને તો આવી રીતે આમ ગાંડા જેમ વ્યવહાર ન કરતા હોય. શું બોલ્યા તમે? કાંઈ નહીં, મને સંભળાય છે, હું બેરી નથી. શ્વાસ બેરા થઈ ગયા હોત. હવે છે ને આ ધ્યાન રાખજો, સ્વિચ બંધ કરવાનું. અને આટલી બધી લાઈટ તમે ચાલુ રાખી છે, બંધ કરો. શું છે પણ મમ્મી, કંઈક લિમિટ હોય કોઈ પણ વસ્તુની. બંધ કરો, આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો. હા તો કેવું જ પડે ને. આ પડદા ખોલી દો ને, આ બારણું પણ ખોલી દો એટલે છે ને બધો પ્રકાશ આવશે ઘરની અંદર. મમ્મી ધૂળ આવે છે. કેટલો બધો ફાસ્ટ રાખ્યો છે તમે, કેટલો બધો ફાસ્ટ રાખ્યો છે. જેટલો ફાસ્ટ રાખો ને એટલું બિલ આવે. એક ઉપર રાખો તો પણ એટલું જ બિલ આવશે, અને 5 ઉપર રાખો તો પણ એટલું જ બિલ આવશે. અને ગરમી તો તમે જોવો યાર, કેટલી ગરમી છે. અને આ બારી પડદા ખોલી રાખો તો ઘરમાં ધૂળ આવશે, બધું ભરાઈ જશે ઘર. વળી પાછું સાફ તો કરવું ને. હા, તકલીફ એ છે કે સાફ કરવું પડે છે તમારે, બાકી બીજી કોઈ તકલીફ નથી. તમને તો છે ને હેતલ જ પૂગીને પાછી વળે, હું તમને ના પૂગી શકું. એની પાસે તમે સીધા હાલશો. લાગે છે હવે મારે તમારા દીકરાઓને બેયને બધી વાત કરવી જ પડશે કે તમારા મમ્મીને સમજાવી દો. હા, કરો કાન બમ્મેની, કંઈ વાંધો નહીં. પણ મારા દીકરાઓ છે ને એ બધું સમજે છે, એ કંઈ તમારા ચડાવવાથી ચડે નહીં જશે. હા, તમારા દીકરાને એટલી તો ખબર પડે છે કે સાચું હું છે ને ખોટું હું છે. સાચા ખોટાની પરખ તો છે ને. જે વસ્તુ જોઈએ ને એ જોઈએ જ, એમાં કોઈના બાપનું ન હાલે વાપરવામાં. તો બધું તમે વાપરો તો છો ઘરની અંદર, હું નથી વાપરતા તમે? શાંતિથી કંઈ વાપરવા આપો ને તો નો લાઇટો ચાલુ કરવા દે, ના પંખા ચાલુ કરવા દે, ના મોબાઈલ વાપરવા દે, ના ઘડી કે ફ્રીજ ચાલુ રાખીને ઠંડુ પાણી પીવા દે. ઠંડુ પાણી પીવું જ તમારે? ઠંડુ પાણી પીવાતું હશે? માંદા પડે એનાથી માંદા, અને પછી એને માટે પાછી દવા લેવા જવું પડે, ને ત્યાં ડૉક્ટરને ત્યાં જવું પડે. ડૉક્ટર તમને કેટલી બધી દવા આપે તે તમને ખબર છે? અને પછી એના કેટલા બધા, હવે તો ડૉક્ટરોના બિલ પણ એટલા બધા વધી ગયા છે. બોલ મમ્મી, મરશું ને તો રૂપિયા છાતીએ બાંધીને નહીં જઈએ આપણે, બધું આઈને મૂકતા જ જવાનું છે. એટલે જીવનમાં જેટલી જરૂરી વસ્તુ હોય ને એટલી ઉપયોગ કરવી જ પડે. હું એ જ કહું છું કે જેટલી જરૂરી હોય ને એટલી જ ઉપયોગ કરો. આટલું બધું નહીં ઉપયોગ કરવાનું આપણે, સમજી ગયા? નહીં ભગવાન, જો હજુ તો પેલી હેતલને મારે કેવું પડશે. આ તું બંધ કરજે અને લાઈટ બંધ કરી જાઉં. કરી દઈશ સાસુમાં, કરી દઈશ. હા, કરી દેજો. હું હેતલ પાસે જઈને આવું છું. હે ભગવાન, કેવા હાહુ મળ્યા છે. દુશ્મનની જરૂર નથી મારા ઘરમાં અત્યારે. 100 દુશ્મન હોય ને એવી એક સાસુ છે મારે તો. શાક તો થઈ ગયું છે બટેટાનું, હવે રોટલી બનાવવાની છે. મમ્મીને પૂછીને. હેતલ વહુ. હા મમ્મી, શું કરો છો? અરે આ શું કર્યું તમે? શું છે? કંઈ પડ્યું જીવડું? અરે
જીવડાની વાત નથી, જીવડાની વાત નથી. આ આટલું બધું માથામાં સિંદૂર પુરાતું હશે, આ તો 4 દિવસ ચાલે આપણે. હાય હાય મમ્મી આ કેવી વાત કરો છો તમે? સિંદૂર પતિનું નિશાની કહેવાય ને. અરે તમે સિંદૂર નહીં કરશો ને તો પણ તમારો પતિ તો રહેવાનો જ છે, ક્યાંય નથી જવાનો. અને તમે આજે પાછી સાડી બદલી? કેમ? મેં તમને કીધું તું ને કે પેલી તમારી કાળા કલરની સાડી છે ને, છે કે નહીં? એ પહેરવાની, એ મેલી નહીં થાય જલ્દી, એટલે ધોવાય નહીં એટલે સાબુ બચે એટલે પૈસા બચે. મમ્મી કેવી વાતો કરો છો તમે યાર? માન્યું કે તમે બધી વસ્તુમાં કંજૂસ નહીં. નહીં. હા, પૈસા બચાવું છું. પૈસા બચાવો છો. હા. પણ અમુક વસ્તુમાં મમ્મી પૈસા બચાવવા હોય તો શક્ય નથી એ વસ્તુ. કેમ? કેમ કે જીવન જરૂરિયાત વસ્તુ હોય મમ્મી, એ તો આપણે કરવું જ પડે ને. એ બધી વાત તમારી બરાબર છે, પણ એ બધું સાચવીને કરવાનું. અને હવે શું થયું પાછું ચાલુ રાખ્યું છે? બંધ કરો, સ્વિચ બંધ કરો, એની સ્વિચ બંધ કરી દો. વેરી ગુડ. એક જ વારનું ભરવાનું, અને પાણી પણ છે ને બાટલા ફ્રીજમાં મૂકવાના નહીં. મૂક્યા છે અંદર? હા મૂક્યા છે હે ને? ના પાડી છે તો પણ મૂક્યા છે. તમે નહીં માનવાનું તમારે વાત. મમ્મી હમણાં કાઢી લો, ભૂલથી મુકાઈ ગયા. હું ભૂલી ગઈ હતી કે અમારા ઘરમાં શાંતિથી જીવવા દેવા વાળું કોઈ વ્યક્તિ છે જ નહીં. તો તમને શેની અશાંતિ છે બેન? બધું જ તો તમને મળે છે, ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું, હા પેટ્રોલો બાળવાનું. અને આ લાઈટ, તમે પણ આટલી બધી લાઈટમાં રસોઈ બનાવો છો? આટલી દેખાતું બધી? નથી તમને? એટલે અંધારામાં તો રસોઈ કઈ રીતે બને મમ્મી? તમે યાર શો આ બારી બારણા ખોલી દો, પડદો ખોલી દો તો અજવાળું આવે. અમારા જમાનામાં તો છે ને લાઈટ જ નહોતી, તો પણ અમે કરતા હતા કે નહીં? તમારો જમાનો અલગ હતો મમ્મીજી, આ જમાનો અલગ છે. તમે કેમ નથી સમજતા? અને રહી વાત આ સિંદૂર સુધી તમે પહોંચી ગયા, અને તો એ વિચાર આવે છે કે આગળ ક્યાં સુધી પહોંચશું. હા તે પહોંચવું જ પડે ને. તમે 4 દિવસનું સિંદૂર એક જ દિવસમાં કરી દીધું તો પહોંચવું જ પડે મારે. અને હવે આ સાડી પહેરી છે ને આજે, કાલે પણ આજ પહેરજો પાછી, એટલે જલ્દી મેલી નહીં થાય. સમજી ગયા? અને આ શું, આ કેમ ચાલુ રાખ્યો છે ગેસ કેમ ચાલુ રાખ્યો છે તમે? બંધ કરો. સીટી તો વાગવા દો મારી માં, કે કાચું શાક આપી દો બધાને. હું ઊભી છું ત્યારનું તમે આ ફાસ્ટ કરો, ગેસ ફાસ્ટ કરો એટલે જલ્દી થઈ જાય, એટલે બંધ કરી દેવાનું આપણે. બરાબર છે? બરાબર છે. કશું કંઈ શીખવાડ્યું જ નથી ને માએ કે કરકસર કેવી રીતે કરવાની. તમારી આગળથી શીખી ગઈ મમ્મી. હા તો શીખવાનું જ હોય, સારી વસ્તુ હંમેશા શીખવાની હોય. અને આ હૈલા, હવે શું થયું મમ્મી? તમે મને હાર્ટ એટેક લાવી દેશો હા કરીને. તે ભગવાન પાસે દીવો કર્યો ને તે, અને અગરબત્તી પણ કરી. બે અગરબત્તી નહીં કરવાની હોય, એક જ કરવાની હોય, અને એ પણ અડધી કરવાની હોય. આપણા પૈસા બચે કે નહીં એ હું બંધ કરી આવું છું. મમ્મી પાપ લાગશે, ઘોર પાપ. વિચાર કરો, તમે અગરબત્તી બંધ કરશો અને ઘરમાં કંઈક અપશુકન થશે તો, 5ની નોટ ફાટી જશે તો પાપ. 5 રૂપિયાની નોટ. ના પણ તું છે ને કાલથી યાદ રાખજે, અડધી. ભગવાન અડધીમાં પણ ખુશ થઈ જાય. આટલી કરે છે જ ને અગરબત્તી તે ભગવાનને કહી દેશ મારી સાસુએ ના પાડી છે તમને અગરબત્તી ના કરવાની. દીવોય નહીં. હા માચિસની હળી આમે નહીં જગાડવાની. નહીં કરવાની. સમજી ગયા? સમજી ગઈ. વેરી ગુડ. આ વાતો ભગવાનને સમજાવી દઈશ હા વહેલા છતાં. એવી સાસુ ભટકાણી છે. હા બાપ, તોબા. આની કરતા તો સાસુ ન હોત ને તો સારું હતું. હાસીન થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. હવે હેતલનું તો કહું ને તને તો હું શું કરું? હું કંટાળી ગઈ છું. તમને ખબર છે આટલું એવું સિંદૂર કર્યું છે ને તોય મમ્મીએ મારી માથે માછલા ધોઈ નાખ્યા. હાય સેદો પોયરો એમાં. તો શું આટલું બધું કંકુ બગાડે? હા કંકુ તો 4 દિવસ હાલત. હા શું કહું ને તો આ મમ્મીનું હાલે ને તો હાડીના પણ બે ગટકા કરાવે હા કે 6 મહિના પહેરો વરદી એક ને એક હાડી હાલશે. સાચી વાત અને આ છે. બ્લાઉઝની બાયું કઢાવી નાખે, અલગથી પહેરજો એમ કે. અને આ લેસ છે ને તમારો, આ લેસ ઈ કઢાવે. કંઈક લગ્નમાં જાઓ ને તો ઈ સોટાડી દેજો. તી સેલી જ કરવાના છે. આ કેટલી હાડીઓના પટ્ટા ભેગા કર્યા છે. ઓલી નવી પ્લેન પોતો હાડી લીધા કરે ને એમાં આવા લેસ મૂકા કરે ને બુટા મૂકા કરે, હાડીઓ બનાવે. એક ક્યાંય હાડીઓમાં મેળ છે? ઘરઘેતર પાયણેતરનો મેળ છે ને. તો હું આ તું સાચું નહીં માન, આ હાડીના મને બ્લાઉઝનું સીવડાવવા આપતા. મારી પાસે 2 બ્લાઉઝ છે, ધોઈને પહેર્યા કરજો એ કે. હા જો મારું બ્લાઉઝ કેટલા વર્ષ થઈ ગયા પણ મમ્મી બીજું બ્લાઉઝ નથી સીવડાવવા દેતા. કેટલી વાર કીધું કે મમ્મી આપણા ઘરમાં સીવલેસ બ્લાઉઝ ન પહેરે. પહેરો ને એ જ સારું.
મને તો શું કે ખબર છે હું મમ્મી આ બધી હાડીમાં બ્લાઉઝ મેચ ન થાય મને કે આ મિક્સ કલરનો છે કે આમાં બધી હાડીઓ હાલે તમારી કે હે ભાભી એક વાત પૂછું, ઓલા ભાવમાં આપણે હું ઉડતા મોરલા માર્યા છે તે આવા હાવું ભટકાણા નક્કી કોકને આપણે દુઃખી કર્યા છે ખા તો ગયા ભાવમાં આપણે આપણી હાહુને હેરાન કર્યું હોય છે. ના રે ના, આપણે એવા નથી. આપણી હાહુએ કાંઈક એવું કર્યું હશે તઈ જ આપણે જેવી હારી વહુ મળી એ કયો. તો ઠીક. હા બા મને કહીને ગયા છે મમ્મી જે આપણા હું કઈ ગયા છે હવે નવું હું આવ્યું એનું પાછું. રસોઈ ઓછી બનાવજો, મંદિરે જાઉં છું પ્રસાદી લઈને આવીશ તો બધા ખાઈ લેશું આપણે. ત્યાં મંદિરે ભૂંડા લગાડે હો માણસની વચ્ચે એમ કે અમારે ઘર હાટું લઈ જવું છે, આખા ઘરને ખાવું છે, વિચાર તો કરો. લાવે જ છે ને, ભૂંડા લગાડવાની વાત ક્યાં છે, ભૂંડા લાગીએ જ છીએ. આ ખબર છે ને 10 દી પહેલા કથામાં સત્યનારાયણની 4 પડિયા લઈ આવ્યા, અમારા ઘરે 4 જણા છે એ કે. મને તો છે ને બહાર જવાનું મન જ નથી થતું. આમ કોઈની સામે હું ઊભી જ નથી રહી શકતી. જઈએ જાય ને એમ કે હે અલી બાયું આ તમારે હાહુ એટલી બધી કંજુસાઈ કરે તમારા ઘરે, એની હું વાત કરો. આ અગરબત્તી 2 અગરબત્તી ભગવાનને કરી ઓલવવા જતા હતા. એ બાપરે, પછી મેં કીધું આ અગરબત્તી કરી ઓલો ભગવાન પાસે. હા તો શું કે ખબર, અડધી અગરબત્તી કરજો. એને કે અડધી અગરબત્તી હોય, બાકી બધું અડધું હોય તો હેમજા, પણ અગરબત્તી ભગવાને નથી મેલતા બા. મેં ઈસ કીધું તો શું કે ખબર, અગરબત્તી કે દીવો કાંઈ નહીં કરવાનું. ગઈકાલની વાત કરું, શાક વઘારતી હતી હું, 4 પાવડા તેલ મૂક્યું, આવીને 2-2.5 પાવડા તેલ કાઢી નાખ્યું એને કુકરમાંથી. હવે શાક વઘારો એ કે આજે જોયું તું ને હાસોકભાઈ અને તારા જેઠે કેવા બૂમા બૂમ થતા કે શાક હાવ બકલા જેવું બનાવ્યું. તો હું સાચું કહું ને ભાભી, તો હું થાકી ગઈ છું આ મમ્મીથી. મારાથી સહન નથી થતું હો હવે આ બધું. હું પણ થાકી જ ગઈ છું. મને તેવું થાય છે કોયરું નોખી થઈ જાવ. આ ડોહી એકલી રહે ને એકલી મરશે ને ત્યારે એનામાં બુદ્ધિ આવી છે. સાચી વાત છે તમારી, પણ આપણા જીવ કેવા હોનાના. આપણે એવું ન કરી શકીએ. આપણી જગ્યાએ બીજી વહુ હોત ને તો કઈ ધક્કા મારીને કાઢી હોત બહાર. સાચી વાત છે, પણ આપણે તો હું આપણા મા બાપના સંસ્કારથી આપણે જરાક પાછા પડીએ છીએ અને આપણે આપણા ધણીનું વિચારીએ છીએ કે એ બિચારા ક્યાં આપણને કંઈ કહે છે, એ તો આપણને અથડીમાં જ સાચવે છે ને. તો હું હા મારે કેદીની પાણીપુરી ખાવા જાવું પણ બા ખાવા જવા નથી દેતા કે અમને 2 મણાને હારે બારે નથી નીકળવા દેતા. મને કાંઈ નથી કરવા દેતા. મારે ડ્રેસ લેવા જાવો તો તોય ના પાડી. મેં તો નક્કી કર્યું કે હું પિયર જાય ને ત્યારે કે તારા જેઠને 10-12 હજાર રૂપિયા આપે, 8-10 દેહ લઈ આવે અને એ બાને કહી દે કે મારા મમ્મીએ લઈ દીધા. તમને લાગે છે કે બાને ખબર નહીં પડે 12,000 તમને આપશે? હો હરવા કઢાવશે, લેતા નહીં રૂપિયા. હું તો તારા જેઠ પાસેથી લઈ, એની પાસે બચતના પૈડા હોય ને. બાને ખબર નહીં પડી જાય? નહીં પડે, નહીં પડવા દે. એમ તો તારા જેઠ આપણું એટલું તો રાખે જ ને. અને હું તો એમ કહું તારે કંઈ લેવું હોય ને તો મારા દેરને કહેજે રૂપિયા આપે અને કહી દેવાનું પિયરથી મારી માએ આપ્યું છે. તો હું બીજો આપણી પાસે કંઈ રસ્તો તો છે જ નહીં એના સિવાય. પણ આ બાએ હાસીને હું કહું હવનું કામ કરવી નકર હમણાં મંદિરેથી ડોહીમાં આવશે ને તો વળી કહે કે બે બેહી ગયું પંચાયત કરવા. ધૂણતા એસે પાછા એમ જ કે બે મારી વાત યુઝ કરતી હોય છે, બેઠી બેઠી વાયાથી મારી જ કાપતી હોય છે. પણ કપાય એવું કરો તમે કાપીએ જ ને તમારી હાવી હાવું તો કોઈની નથી. હું કપડાં ધોઈ આવું. હાબુ ઓછો વાપરજે. એ હા કપડાં ધોવાની ના પાડી છે, નથી ધોવા. બેહો આઈને આવશે કઈ કહી દે. કા કપડાં ધોવાની કા ના પાડી? હાબુ નહીં વાપરવાનો ને, 2 દિવસે સાડી બદલવાની કીધીશ. આવવા દે બંને જણાને, આજે વાત છે એ લોકોની. અરે વાહ, ચંગુ મંગુ આવી ગયા. હા લાવો, આપો ચાવી, આપો ચાવી, આપો. અને આ શું બંને જણા અલગ અલગ ચાવી લઈને ગયેલા? હા કેમ? અરે મમ્મી, એની ઓફિસ અલગ છે, મારી ઓફિસ અલગ છે, તો અલગ અલગ જ જઈએ ને. બંનેને અલગ અલગ રસ્તા છે તો સાથે થોડા જઈએ અમે. ભલે ને અલગ અલગ રસ્તા છે, બંને સાથે જ જવાનું. તમને શું લાગે છે આ પેટ્રોલ કેટલા મોંઘા છે? અને તમે તો પાછા ગાડી લઈને ગયા હતા. પણ એમાં એવું છે ને કે એને 2 જણાને લઈને જવાનું હોય, સમજે? એટલે મોટી ગાડી એના પેટ્રોલના પૈસા એને જેઠ આપે છે. હા બાપા, કંપની માટે. એ મને ખબર પડે છે આખી બધી એમ કરે છે તે. આ કેમ તમે બંને અલગ અલગ ગાડીમાં ગયેલા મને કહેશો? હા, એમાં એવું છે કે મારી ઓફિસ આમ છે ને આની આમ છે. ભલે તારી ઓફિસ આમ છે ને એની ઓફિસ આમ છે, પણ જવાનું બંને સાથે જ. તારે એને મૂકી દેવાનો, બરાબર છે, એને તારે એની સાથે પાછા આવવાનું. અરે પણ મમ્મી, શું માંડ્યું છે આ બધું તમે? બધી વાતમાં ખચખચ, પંખા ચાલુ કેમ છે, લાઈટ કેમ ચાલુ છે, આ આમ કેમ કર્યું, તેમ કર્યું. હવે ગાડીમાં પણ યાદ આવ્યું મને,
રસોડાનો પંખો ચાલુ છે. ભલે હું બંધ જો. કરીને આવું છું. અરે મમ્મી અરે યાર એ ભાઈ હું તને શું કહું હે મમ્મીએ શું માંડ્યું છે હે બધી વાતમાં ગંજ કરી દીધો બંધ. હવે એક દી તો અમારો શ્વાસય બંધ કરી દેવો કા એ મારા હાથમાં નથી ને, નહીં તો હું તો એ પણ કરી હે? દઉં. ના ના એટલે એમ નહીં, એ બધું મારા હાથમાં નથી હે ને, મમ્મી. એમ. આ તમે શું વિચારો છો આ બધું હે કેટલી કેટલી કંજૂસાઈ આ ભગવાને એટલું આપ્યું છે તો શાંતિથી વાપરો ને હવે એને કંજુસાઈ નહીં કહેવાય, કરકસર કહેવાય. ને આ બધી કરકસર કરું છું તે મને કામ લાગવાની છે? પણ મને હું કામ પાસે ધકેલો છો આ બધી કરકસર છે ને તમને બંનેને જ કામ લાગશે. અને એક બીજી વાત કરવી તમને બોલ, અઠવાડિયામાં બીજી શું વાત કરવી છે તમારે? અઠવાડિયામાં 4 વાર કારેલાનું શાક થાય છે બરોબર મને નથી ભાવતું એક વાર હોય તો હું પ્રેમથી ખાઈ લઉં પણ 4 વાર હું આખો દી ભૂખ્યો રહું છું તો સારું ને, આપણે શેને માટે જીવીએ છીએ? ખાવા માટે થોડી હા, જીવીએ છીએ, તો? જીવવા માટે ખાઈએ છીએ આપણે. એને એટલે કારેલાનું શાક એકદમ સારું. જો કારેલાનું શાક કડવું હોય ને એટલે કોઈને ભાવે નહીં, કોઈને ભાવે નહીં એટલે એક જ રોટલી ખાય, એક જ રોટલી ખાય એટલે પછી ઊભા થઈ કોઈ જાય. મહેમાન નથી આવતું એની લીધે આપણા ઘરમાં મહેમાન નથી આવતું હવે દાંત કાઢવા કે રોવું કઈ ખબર નથી પડતી તો ભલે જ નહીં આવે, સારું ને, મહેમાન નહીં આવે તો બહુ અરે સારું. મારી માં સમજવાનો પ્રયત્ન કરો આપણે શા માટે અમે લોકો કમાઈએ છીએ કે શાંતિથી જીવી શકીએ, શાંતિથી પેટ ભરીને ખાઈ શકીએ, હરી શકીએ, ફરી શકીએ. હવે લગ્ન થયા પછી મારી ઘરવાળી માટે હું કાંઈ લાવી નથી શક્યો. એ બિચારી મને કહેતી હોય, આને કહેતી હોય, તમે આટલી બધી કરકસર કરીને શું કરશો? અને મમ્મી હું કહું તમે કેદુનું અમાર બે ભાઈનું રૂમનું એસીનું રિમોટ લઈ લીધું છે એ આપી દો ને હવે તો તમારે એસી ચાલુ કરાવવું છે? હા અરે તો શું? હા તો લીધું શું કામ એસી આપણે ઘરમાં રાખવા? હા, આમ લોકોને છે ને લાગવું જોઈએ કે આ લોકોને ત્યાં આપણે એસી છે, પણ આપણે એસી ચાલુ કરવાનું જ નહીં. હા માર વાત મને નથી સમજાતી હાશે આપણે અહીંયા રહીએ છીએ ને આજુબાજુમાં બધાને ત્યાં એસી છે, બધા વાત કરતા હતા એટલે આ લોકોને ત્યાં જ એસી નથી હો, એટલે આપણે એસી નખાવી દીધા પણ આપણે ચાલુ કરવાના જ નહીં. અને એક બીજી વાત વાંધો નહીં હજુ હાલો. કેટલી વાત કરવી છે તારે? વાતો ખૂટે એમ જ નથી તમારા માટે, વાતો ખૂટે એમ જ નથી મમ્મી. તમે કઈ દુનિયામાં જીવો છો સમજાતું નથી હે હા, એક ઓલનો પંખો ચાલુ એટલો ફાસ્ટ કેમ છે? અરે માણસને ગરમી થાય તો ફૂલ જ રાખે ને પંખો. હવે પેલી મોબાઈલ યુઝ કરતી હતી. અરે ચાર્જિંગનું પાવર લાઇટ બિલ કેટલું આવે મમ્મી? મહિને 1000-1500 રૂપિયા લાઇટ બિલ આવે છે ખાલી. વાહ, એટલે તમારા સુધી એ વાત પહોંચી ગઈ? આ એક બીજી વાત છે ઉભા રહો. બોલો. વોટ્સઅપ ખોલવા જો આ બાજુવાળા રજનીભાઈનો મેસેજ આવ્યો છે હા. મારો છોકરો સેવડો ખાતો હતો તો તમારા મમ્મી એમાંથી અડધો ખાઈ ગયા હે? એવો કેમ એનો જીવ છે આ તો આપણે છે ને પછી આપણા ઘરે રસોઈ નહીં બનાવવી પડે, નાસ્તો નહીં કરવો પડે એટલે. હે મમ્મી હા આવું ના કરાય. તમે કઈ ના થોડી છો કે બાળક પાસેથી લઈને થોડું ખવાય, આપણે બનાવી નખાય ને ઘરે. અરે આટલું જ લીધું તું એનામાંથી, કઈ આટલું બધું લઈ લીધું તું? શું તમે લોકો પણ એ તો છે ને જુઠ્ઠું બોલે છે રજનીભાઈ. તું હું બોલે હવે આ જો 100 વાતની એક વાત, કાલથી તમારે લોકોએ ચાવી ક્યાં તો ગાડી લઈ જવાની ના, ગાડી નહીં, બાઇક પર જવાનું, બરાબર છે? આ બધી ચાવી હું મારી પાસે રાખીશ. હું દરરોજ એની ગણતરી કરીશ કે કોણ કઈ ચાવી લઈને ગયું છે ને કોણ શું કરે છે. તમારે લોકો એક જ ચાવી લઈને જવાનું છે, તારે એને મૂકી દેવાનું છે ને ત્યાંથી પછી આવીને એને લઈ જવાનું છે, બરાબર છે? ચલો જાઓ બંને જણા. મરી ગયા હશ, લાઈટ બંધ કરો, લાઈટ બંધ કરો. તમારી મમ્મીએ કીધું હશે ને નહીં કે સટનું બટન ખુલ્લું રાખજો એટલે ગાજ બટન ઘહાઈ ન જાય. નિમણું થઈને અમારે બેહવાનું હોય એ જગ્યાએ પોતે બેઠા ત્રાહીમાં. આમ તો અમે થઈ ગયા, અમે તમારી માથી હવે. અરે અમે થઈ ગયા છીએ, તમે એકલા નથી થઈ ગયા. નો કરવાની કરી છે આ મમ્મી. હું કરવું નહીં ખબર પડતી નથી કાંઈ. કેટલી કંજૂસાઈ કરે કેટલી. ગાડીની ચાવી લઈ લીધી, બે ભાઈને એક ગાડી લઈને જવાનું. ઓલાની એસીનો રિમોટ લઈ લીધો, એ તો- ચાલુ નહીં રાખવાનું. મારા મોબાઈલ ફોનનું ચાર્જિંગ લઈ લીધું, આલ્યો રાખો 100 પીસનું હવે. હે ભગવાન. બીજી વાત, એ તો લે સિંદૂર પૂર્યો તો કપાળમાં, આટલો બધી સિંદૂર નહીં પૂરવાનો હોય કે. હદ છે. હા મમ્મીની હદ થઈ ગઈ છે હો. ભગવાનને અગરબત્તી કઈ રીતે ઠારી નાખી, 2 કટકા કર્યા અગરબત્તીના પણ. ભગવાન અગરબત્તીના પણ હા, કેવો જીવ છે આ મમ્મીનો ખબર પડતી નથી
મને શું કે સાંભળ ને મારી વાત સાંભળ ને તું કોકને તો વાત સંભળાવવી પડશે ને મને કે બે ભાઈને એક જ ગાડી લઈને જવાનું અને પણ- 2 વ્હીલ લઈને જવાનું 4 વ્હીલ નહીં અશોકની ઓફિસે એને મૂકીને પછી તારે જવાનું પેટ્રોલ પેટ્રોલ તો હરખું જ પડે ને અશોકભાઈ ના આ છેડે તમારે ઓલે છેડે આપણે સમજીએ પણ મમ્મી સમજવા જોઈએ ને એ નથી સમજતા એનું એને કે કલાક વહેલું નીકળવું પડે એને કહીએ બે ભાઈઓને પાછું અને અશોકભાઈને કલાક વહેલું ઓફિસે જઈને બેહીને કરવું હું એ જ કીધું પણ એને હું કીધું ખબર લે તમે વહેલા જાગા શું થાય છે જાગી જવાનું અરે મેં કીધું શું માંડ્યું છે મમ્મી કે લાઇટ ચાલુ પંખા ચાલુ 1000-1500 રૂપિયા બિલ આવે અરે કે 1000-1500 રૂપિયા બિલ આવે હજુ કોઈ વાત તો ઓલા રજનીભાઈનો મેસેજ આવ્યો અશોક ઉપર કે તમારા મમ્મી મારા છોકરો ચેવડો ખાતા થાય એમાંથી અડધો ખાઈ ગયા બોલ આવું ખર્યું મમ્મી મમ્મી મંદિરે ગયા હતા રસોઈ બનાવવા નથી દીધી અમને અડધી રસોઈ બનાવવા દીધી પ્રસાદી ખાઈ લેજો તમે બે બાયું કે અને મારા છોકરાઓને ખાવાનું આપી દેજો અશોકે કહ્યું અઠવાડિયામાં 4 વાર કારેલાનું શાક કરો છો મને નથી ભાવતું તો શું કે ખબર સારું કહેવાય શાક ભાવે નહીં એટલે માણસ ઓછું ખાય 2 રોટલી બચે મને તો આજે એક જ વાતનું દુઃખ છે હેતલનો સેથો અને ભૂસાઈ હો ને એ જીરીક જ સિંદૂર લેવાનો તમારે કે આવડો મોટો નહીં અને એ ભૂસાઈ શું કર્યું ખબર છે ભીના રૂમાલમાં ઓડાડીને રાખ્યું પાછો પૂરવું હોય તો આ રૂમાલ ભીનો કરીને લગાડી લેજો એ કે મમ્મીનો એક ને એક સાડી 2 દિવસ પહેરવાની અમારે હે? હા જા 3જો દિવસ છે તમે જોવો જ છો ને હાડીમાં શું કરવું કઈ ખબર પડતી નથી સાચું કહું ને કંટાળી ગયા છે હા તો માં છે એટલે કઈ કહેવાય નહીં આ બીજું કોઈ હોત ને તો ઘડિયાળનો સેલ પૂરો થઈ ગયો છે મહિના દિવસથી નથી નખાવા જવા દેતા કાંઈ નહીં હું લેતો આવીશ ને પૂછ્યા વગરનું હું તમને શું કહી દીધી તમે મને છે 10-12 હજાર રૂપિયા આપો હું 10-12 દી મારા બાપની ઘરે વહી જાઉં અને મારે કપડાને એવું લેવું છે અહીંયા આવીને કહી દઈશ કે મારા પપ્પાએ લઈ દીધું હા એમ જ કરજે અહીંયા લઈશ ને તો લઈશ ક્યાં લેવા જ નહીં દે હા અત્યારે લગ્ન થયા ત્યારનું કાંઈ નથી લેવા દીધું તારા માટે કે નથી અશોકને પૈસા આપતા હેતલ માટે કંઈ લેવા માટે હું એમ જ કરીશ તને પૈસા આપી તું તારા પપ્પાને ઘરે જઈને થોડા દી રોકીને વસ્તુ લઈને આવતી રહેજે કે જે તારા બાઇક તારા પપ્પાએ આપ્યું છે અને મમ્મી પાસેથી એટલું રિમોટ લઈ લેજો અને સહન માગ્યું નથી થતું અરે માગ્યું અમે માગ્યું અશોકે ને બે માગ્યું અહીં તો છે ને ગામને દેખાડવા આપણી સોસાયટીમાં બધા પાસે એસી છે ને તો આપણા ઘરમાં પણ હોવું જોઈએ પણ આપણે એસી ચાલુ નહીં કરવાનું હોય લોકો થોડી ખબર છે ચાલુ કરે કે નહીં મળે આવો સ્વભાવ છે મમ્મીનો હા ઉનાળો છે ગરમી થાય એટલી તો ખબર પડતી છે ને હા. બાકી કોયરું આપણે નોખા થઈ જાય બળતરા તો નહીં આપણે આ. તને લાગે છે મમ્મી નોખા થવા દે છે અરે બાંધીને થવું પડશે નહીં થવા દે તો આમના માખી જઈને થોડી નીકળશે આ તો ઠીક છે આપણે બે માણસ છીએ કાલ સવારે આપણે નાનું છોકરું થાય તો એ તો કંઈ આપણે જેમ નહીં જીવી શકે ને એને તો બધી વસ્તુ જોહે સાચું કહો ને એટલે તમને અત્યારે હું બાળક માટે ના પાડું છું હા આનો કંઈક રસ્તો કરવો પડશે હો આનો કંઈક રસ્તો કરવો પડશે આમને તો જિંદગી છે ને હા શું કહેવાય હવે ઝેર થઈ ગઈ છે હાવ ધરાઈને ખાવા નથી મળતું ખાવામાં પણ કરકસર તમે તો એ કયો સોફા ઉપર બે હોય નથી દેતા હે કાજુ દબાઈ જાય કે 5 વર્ષ વધારે ન હાલે હે ભગવાન શું કામ મારા મમ્મીનો સ્વભાવ તમે આવો બનાવ્યો થોડીક કંજૂસાઈ ઓછી કરવી જોઈએ પણ માપમાં આટલી બધી ના હોય પ્રભુ આટલી બધી ના હોય હાસન હું કરું ને મન તો કાંઈ કહું થાકી ગઈ કંટાળી ગઈ આના કરતા હાહુ વગરની હારી હું તું એક કામ કર આજે મારું ફ્રીજમાં ઠંડુ પાણી નથી માથું મૂકવા દેતા મને એ બધું જવા દેતું અત્યારે મારું માથું ફાટે છે ઘડીક મને માથું દબાવી દે તું બીજી વાત જવા દે ના ના તમારા વાળ ઘહાઈ જાય તમારા ભલે, મમ્મી ભલે. આવીને બોલશે તું ઘડીક મને માથું દબાવી દે થાકી ગયો છું મગજમારી કરીને છે ને મગજ ખાલી થઈ જવાનું છે ગાંડો થઈ જશે મેં તો ભગવાનને કહી અમારો જીવ લઈ લે એટલે શાંતિ હારું બોલ આ તો મમ્મીના હાથમાં નથી નકરી આપણો જીવે લઈ લે એમ છે સાચી વાત જીવ થોડો થોડો વાપરો તમારો એમ કે હા. તમે જાજુ જીવશો દબાવ હું છે ને આજ બહુ થાકી ગઈ છું કોણ છે અંદર કોણ ગયું આપણા બેડરૂમમાં કોઈ નથી ગયું ને આ જો લટકતું હોય છે તાળું 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 શું આ તાળું કોણે માર્યું ડોને આ ઘરના ડોને તાળું માર્યું છે અને કીધું છે કે બધાયને છે ને એક રૂમમાં જ હોવાનું આ તમારી માં દર વખતે આવું જ કરે માં આપણે હું સમજવાનું કંટાળી ગયો છું મને તો એમ થાય છે કે આ ભગવાનને મને આ ઘરમાં હું કામ જન્મ હું આપ્યો અહીંયા માથા પછાડું 2-4 વાર એક રૂમમાં હોવાનું માથું તૂટી જાય ઓરિજિનલ છે
બરોબર એટલે માથાનું ભટકારથી ઢોકળું થાય લોહી નીકળશે ને તોય મમ્મી ઉપર પાવડર રેડશે બાકી દવાખાને નહીં લઈ જાય હા. ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે તમારી માનું માથું પકડીને અહીંયા પછાડું અશોક એવું નહીં કરતી હો આવા માણાનો છે ને આત્મા છે ને બહુ ડેન્જર હોય છે પછી વળક છે ને તો તુંય પછી આવું કરાય હા હું કંટાળી ગઈ મારે અહીંયા નથી રહેવું મરી જાઉં મારી નાખો મને હાલો મારી ઝાડીના શેડાથી મને મારી નાખો લ્યો એમ કઈ માને હવે મરવાની હું વાત કરશું તમે હવે વિચાર તો કરો એક રૂમમાં કઈ રીતે હું મોટા ભાઈ હોય ભાભી હોય હું કહું આપણા તારે આ કાંઈક જાગરણ આવવાનું છે ને યાદ આ જાગરણ કરી નાખવી બરોબર એ જાગરણ આજ કરી નાખવી જો અશોક હા અહીંયા જુઓ એમ કહું છું હે કેમ સેથો હાવ 50% થઈ ગયો છે આ તમારી માં હું મારી એક માં દી તો છે ને આ શેથોનું નામું નિશાન મટી જાય તમારી માં મને હું હું તો કે? કહું કોઈ નથી લેવા દેતી હે તો પૂરવા હે સિરિયસલી અશોક મને છે ને એવું મન થાય ને કે હું માથા પછાડું મને વાગે છે રેવા દે ન્યા માથું ભટકાડવું હોય ને તો છે ને એમ લાદીમાં ભટકાડે શરમ કરો ને હા જેવો માં એવો બેટો એમ નથી કહેતા કે બધું થઈ જશે હરખું સાનું મની રેજો મારી આમે હવા નહીં કરતી ને કરશે ને માર બાને કહે કે એક ટાણું જ ખાવા આપે બાનો મગજ તો ખબર છે ને એની આવી વાતો બહુ ગમે અને આ ઘરમાં એનું ચાલે છે ચાવી લઈ આવો જાવ તમે સાવી નહીં મળે સાવી કરતી તે સાવી છે ને મમ્મી સાવી ગેસ હે હા સાવી ગેસ એમ જ સમજવાનું હા બહુ લોખંડના દાંત છે તમારી બાને અને આ તાળું તારી લીધે જ લાગ્યું છે. મને હું છે પણ મને હું છે હું તું પાંચ ઉપર પંખો ચાલુ રાખીને હોતી હતી ને પાળી ગયા તા આજ ધડ કરી હતી એટલે પછી તાળું મારીને વહી ગયા આપણે ખાતા જ તઈ વહેલું હું કામ ખાઈ લીધું એટલે ખાઈ લીધું તાઈ તાળું મારવા મને હમણાં મળ્યા ને બધી વાત કરી તો સમજી ખોટી વાત છે હું કંટાળી ગઈ છું કાં તો તમારી માં આ ઘરમાં રહેશે ને કાં હું ઈ રહે હવે તારું તો કોને ખબર વાહ. હવે. હું વાહ આ બધું એના નામે છે ખબર છે ને અગરબત્તી ભગવાનને નથી કરતા અગરબત્તી કરી હોય ને ઈ ઓલવી નાખે છે અને આપણે 5 રૂપિયા નોટની લાલચ દઈ ને તો એમ કે ભલે જગતી વાંધો નહીં ઈ જો બધું હાયલા કરે બરોબર હવે હું કહું કાક તમારે કાંઈ નથી કેવું આ તાળું ખોલાવો હું મોટા ભાઈ અને ભાભીના રૂમમાં નથી હોવાની હા તો ઠીક છે મમ્મીનું શું કેવું અશોક મારી આગળ કાંઈ શબ્દો નથી જો મમ્મીનું હાલે ને તો એમ કે તું મારું માથું ખામાને મમ્મી એમ બરોબર. કે હું ખાઈ લઉં તમે બધા ભૂખ્યા રહો આવી જશે તમે મારા પેટના દીકરા જ છો ને એક તો કાલથી એક ગાડી લઈને જવાનું કીધું છે. અને તું છે ને હવે સાયકલ લઈને જવાનું કહે ઈ તો હવે ઠીક છે પણ ખાવાનું છે ને તને કે ને કારેલાનું શાક કરી નાખો એટલે નહીં કરતી ચટણી ને તેલ આપી દેજે પણ કારેલું મારી સામું નહીં નો આવવું જોઈએ નકર છે ને હું કારેલાનો હારે છે ને કોને ખાઈ જાવ ને કઈ નક્કી નહીં શરમ કરો શરમ એક બાજુથી માં દબાવે એક બાજુથી દીકરો દબાવે જાવું તો જાવું ક્યાં અમારે બાયુને અરે એક બાજુથી મને તું દબાઈશો ને એક બાજુથી આ મારી મમ્મી મારે ક્યાં જાવું હું હુડી વચ્ચે હોપારી થઈ ગઈ હું શું હોડી વચ્ચે હોપારી તમને કાંઈ નથી કાંઈ ફિલ્ટરની સ્વિચ ચાલુ કરીએ પાણી પીવા માટે મારે હામું જો ઉભી ફિલ્ટરની સાવી તો પછી ઓલું જે કરવું એ કરજે પણ હું કહું છું આ તને ખબર છે ને ટકો કરી નાખ્યો તો બાર ભાઈએ હે મમ્મીએ તમારે છે ને બરોબર. તિરુપતિ બાલાજી અત્યારે જઈને બેસી જવાય માંડ અવડા વાળ થયા છે સમજી મેં કીધું ને ગરમી તમે શૂઝ લાવવા નતા ને લાવ્યા આ બધું મૂકો ને તંબોરો લાવે શૂઝ મમ્મીએ બારે એ વાત જ નથી કરવી નકર હે કરે અશોક મમ્મીએ કંઈક તો કીધું હશે એટલે જ શૂઝ લેવાનું ગયા અશોક હું કીધું મમ્મીએ એ તો કહેતા જાવ જોની મેરા નામ દેવાનંદ બે દેવાને આ શર્ટમાં ઇન્સર્ટ કેમ માર્યું આવા શર્ટમાં ઇન્સર્ટ ન મારે કાઢ સારું ન રહે કાઢ ઉંદરડાએ શર્ટ છે ને એક કાતરી નાખ્યો છે અને મમ્મીએ એમ કીધું છે કે હજી આ શર્ટ પહેરવાનો છે આ કાપડ બહુ સારું છે હે હા એટલે આ શર્ટ હેઠળથી ઉંદરે કાપી નાખ્યો છે હું તોય તે મમ્મીએ પહેરવાનું કીધું આટલો પટ્ટો આમ રહેશે તોય કે આ પટ્ટો જ નવો નથી લેવા દેતા હવે આ ઘરમાં ઉંદેડા પણ આવી ગયા છે
તઈ અને દવાઈ નથી લાવવા દેતા ઈ કે પૈસા થાય પૈસા. આની કરતા તો આપણે ઉંદરડા હોત ને તો સારું હતું સમજો. ટમેટું સોરીને ખાઈ તો લે પણ આ તો હખેથી ખવાતુંય નથી. કપડાની તો કઈ ઉપાધિ નથી ઉંદરડા બન્યા હોય તો. પણ મતલબમાં શું કેવું હવે અશોક સાચું કહું ને, હા છેલ્લા 3 વર્ષથી એક જોડી કપડાં નથી લીધા. બોલ, તમારા વાળ સેટિંગ કરવા તો નથી બેળ આવ્યો ને. મને ટકો કરાવી નાખ્યો ને તમને સેટિંગ કરવા નથી દેતા. મારા માનમાં નવડાય છે આ. કંટાળી ગયા છે. આ ઘરમાં જન્મ નો લીધો હોત ને તો સારું હતું. સાચું કહું ને એટલું ક્યારેક પેલા તમે લીધો પછી જ મારો જન્મ છો ને તમે નો લીધો હોત તો હું વાંધો એ જ વાંધો છે, એ જ વાંધો છે. હા, હું તો આવી ગયો, મેં ભૂલ કરી તો પછી હું કામ ભૂલ કરી? પાછો ટર્ન નો મારી દેવાય. અને કરતા આવીને વળી ગયો તો સારું હતું. દુઃખી તો ન થાત આવી રીતે. આપણા બાપાએ વહી ગયા. વૈયા જ જાય ને. આ બાના સ્વભાવને લીધે જ બાપા વૈયા ગયા. બાપાને ધરે ધાન નથી ખાવા દીધું. આ મારે કંઈક બોલાઈ જાય આગળ. બોલી દેવાનું હોય અહીં ક્યાં સાંભળે છે શું કરવું એને છે ને બધું કામ છે. આટા મારા ફેરા કર્યા કે લાઈટ ચાલુ છે, આ કર્યું છે, તે છે. હું કરવું ખબર નથી પડતી. હળુ હળુ બોલજો નકર સાવી હા ખબર જ હતી. સાવી બે લીધી કે એક જ લીધી ઈ લઈ લે જો વાત સાંભળશે ને તો કે હાલ્યો 20 રૂપિયા રિક્ષામાં વહી જાજો. એ હાથ આડા નો રખાય આમ હરખું ભટકાડો. વાગે તો વાગે. કંટાળી ગયો, હાવ કંટાળી ગયો યાર. શું હું તો મોજમાં છું, ફૂલ મોજમાં હો. આમ જો ઉંદરડા એક રાતે તો શું કર્યું ખબર છે? હમ તારા ભાભી પાસે ગયો હમ તો એણે કીધું કે આ ઓજે તલવને સેથો પૂરો તો કંકુની મગજ મારી. એટલું બધું કંકુ. સાચું કહો આ બધું. દરરોજની માથાકૂટ છે. હેતલ દરરોજ એટલો જ છેથો પૂરે છે ને દરરોજ 50% મમ્મી કરાવી નાખે છે. એમાં કાંઈ વેલું નથી. હા છે ને, બા તારો જીવ લઈને રહે તાર જોવું જોઈએ. કારણ કે આ સ્ત્રીનો સેથો ભૂસાય ને એટલે એનો ધણી અડધો ભાંગે એટલે ખાલી પગ ભાંગે બરોબર. કામ તો ન કરવું. અને મને મરવીને શું કરવું? આ બધું હડફી લેવું એ બધી વગર ના. સેથો હું એમ નથી કહેતો, પણ બાના લક્ષણ એ કહેવાય. આ બધું પહેલેથી આવેલું હવે ઘડિયા વખતનું શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં જે સ્ત્રી સેથો લાંબો પૂરે ને એના ધણીનું આયુષ્ય વધે. તો વરસાદમાં બધા શેથા પલ્લે ને બધું ભૂહાઈ જાય છે એના તો ચોમાસામાં જ બધાને શરદી ઉધરસ ને તાવ આવે છે ને. શું કામ? પલ્લે સેથો પલ્લે એટલે ધણી પલ્લે. હું આ સોમાહામાં હડ કરીને મરી ગયો. હા, શું કામ? કે બલીને નાવાનો બહુ શોખ છે ને એટલે ધાબા ઉપર વહી જાય. ત્યાં તો બા નથી ના પાડવા, ત્યાં કઈ પૈસા નથી લાગવા એટલે બા ધક્કો મારે ને કે હવે નાઈ લ્યો. હા, એટલે ઘરમાં પાણી ચાલુ ન કરવું પડે, ટાંકો ન ભરવો પડે, મોટર ચાલુ ન કરવી પડે. ઈ બાના કાઢે. વાત જ એ છે ને. બા તો ચોમાસાની વાટ જ બેઠા છે. ચોમાસું આવે એટલે આપણે મોટર ચાલુ ન કરવી પડે. સાચી વાત છે. પણ હું કહું આજ મારે કામે નથી આવું. કેમ? તમે એકલા નથી આવું. મારી મરજી. દાંડી મારી દેવી શું કહેવાય? મારી દે મને કાંઈ બા ધોળી કાઢી નાખશે તારી. બા ધોળી કાઢી નાખશે. મને કાંઈ વાંધો નથી. મારે ક્યાં તને કાંઈ ઉપાધિ છે? તારે શેઠને જવાબ દેવાનો છે, બાને જવાબ દેવાનો. હા ના મેં તો કીધું તમે હોતે એમ કરો ને તો બે ભાઈઓ મળીને દાંડી મારી દેવી. પણ એનાથી ફાયદો શું? સાંભળવાની ને કસકસ આખો દી. આ મારે કારેલાનું શાક નથી ખાવું. હું તો વેપલાનું ટિફિનમાં ખાઉં છું. ખા કારેલા શાક ખા. મને ખબર છે આજ મંગળવાર છે ને એટલે ખારેલાનું જ છે. અઠવાડિયામાં 4 દિવસ. અને કા મચ્છર લોહી પીને છે લોહી નથી નવું સડવા દેતા મચ્છર. હું એક દી ઓલું હળગાવાનું લાવ્યો ને તે બા હું કે ખબર કે આ તો સારું છે ઈ કે આની ઈ કે અગરબત્તી કે મંદિર પાસે રાખજો. મેં મંદિર પાસે અગરબત્તીની વાત આવી યાદ આવ્યું. ખબર છે મને હેતલે બધી વાત કરી છે કે અગરબત્તી હોતે ઠારી નાખે છે. આવું આ ભગવાનની નજરમાં સડી ગયા છે. પણ શું ફાયદો હું ભગવાનની નજર સડી ગયા તો ફાયદો હું? હેરાન તો આપણે થઈ, ભગવાન તો જલસા કરે. એ બધું આ કરે. આ ઉનાળામાં મેં કીધું મારે ટોપી લેવીશ તો મને હાલે ઈ કે આમ કરીને જાજે. કરવું ને કઈ ખબર નથી પડતી. હવે તમે છે ને હાલો. હે ભગવાન, કંટાળી ગયા હો. ઉકળી જાય ને તો જલ્દી હારું. હા તો થઈ ગયા, ભાત તો થઈ ગયા. જેને ઢોકળીને ભાત ખાવા હોય ખાઈને એકલી ખાઈ હોય તોય હાલશે. આ દાળ ઢોકળી અમે કેટલા ટાઈમથી નથી ખાધી. 6-7 મહિના થઈ ગયા. દાળ ઢોકળી આપણે ઘરમાં નથી બનાવી. આ બંને જણા શું? બે ગેસ ચાલુ. બંધ કરો. શું બનાવ્યું જમવામાં? ઉકળી તો જવા દો. બા દાળ ઢોકળી બનાવી તમે લોકોએ? તમે પેલા નાટક કંપનીમાં હતા. એ
વાળું તમારું બહુ મસ્ત છે બા. આઈ લવ યુ બા. દાળ ઢોકળી બનાવવાનું કોણે કીધું? કોણે કીધું દાળ ઢોકળી બનાવવાનું? ભાભી. કોણે કીધું? ભાભીને બહુ ઈચ્છા હતી આજે દાળ બા ઢોકળી ખાવાની. આ 6 મહિના થઈ ગયા દાળ ઢોકળી ઘરમાં બનાવી નથી અને તમારા દીકરાએ કહીને ગયા હતા દાળ ઢોકળી બનાવજો આજે એટલે બનાવી મેં. દીકરો તો બધું કે એટલે તમારે તરત બનાવી દેવાની? મને પૂછ્યું નહીં તમે? બા એક કામ બિચારા કમાવા જાય છે ઘર ચલાવે છે તો એ જે કે એ આપણે બનાવીને ખવડાવવું જ પડે હા ને બા. ઓહો એ કમાવા જાય છે એટલે આપણે આટલું બધું બનાવવાનું, આટલું બધું બનાવવાનું. તો બા ખાવામાં તો ખાવાનું જોઈએ એમાં તો નહીં જ હાલે ને. હા બા. થોડું થોડું ખાવાનું આપણે આપણે, જીવીએ વધારે જ. નહીં ખાવાનું. આપણે જીવીએ શું કરવા? ખાવા માટે ને બા. નહીં નહીં હા ભાનું હાલે ને તો જીવવા માટે ધીરે ધીરે જ ખાવા દે. હા તો માતા બરાબર એમ જ કે. છે ને, થોડું થોડું જ ખાવાનું માણસે. જો હું કારેલાનું શાક કેમ બનાવું છું? કેમ બનાવું છું? કોઈને ભાવે જ નહીં એટલે કોઈ વધારે ખાય જ નહીં એટલે કોઈએ પછી વધારે એમ જવું જ નહીં પડે. હું શું કહેતી પાણી વપરાય જાય ને એમાં. હા એટલે બા તમને એવું નથી લાગતું એ કે તમે હદ કરી છે હવે આમ હદની આર પાર ને બધે પાર વૈયા ગયા છો એવું નથી લાગતું બા? કુદરતી વસ્તુ છે ઈ. એમાં ગમે એવી ભૂંડી હાવ હોય ને તો એ ના ન પાડી શકે. હા હું બા એ જ તો કહું છું કે આપણે વધારે ખાઈએ ને તો આપણે જવું પડે વધારે. એના કરતા ખાવાનું જ નહીં ને તો થોડું બા થોડું જ ભૂખ્યું ખાવાનું. મરવું અમારે બધાને એક તો ઘરમાં કામ કરીએ છીએ અને ટાઈમે ખાવાનો દ્યો અને કઈ વસ્તુ લેવાનો દ્યો. હું તમને શું કહેતી હતી કે મારે આ સાડીના છેડા ઓટવા જવું છે 4 મહિના સાડી એમને પહેરું છું. બા દોરાની સાડીમાંથી 6 મહિના સાડી નહીં હાલે છેડા નહીં ઓટાવીએ ને તો આમ જો આ હાડી હવે કે પછી તમે ઘરે ઓટી દેવો અમને છેડા એ કેટલા પૈસા લે છે? 40 રૂપિયા. બા તમને હેટેક નહીં છે જ્યારે હોય ત્યારે કરો. 40 રૂપિયા એટલે 80 રૂપિયા થાય. 80 રૂપિયા. અને તમે આજે પાછું કંકુ વધારે લગાડ્યું છે માથા પર. ભૂસી નાખો, ભૂસી નાખો. મેં તમને કીધું છે આટલું લેવાનું, આટલું. હે ભગવાન આના કરતા મને 100 દુશ્મન આપી હોત ને તો હું સહન કરી લેત પણ આ એક હાહુ મારાથી સહન નથી થતા. બા આ તમે હારાઓ ઘરમાં પહેરો છો ઘસાઈ નહીં જાય? કેમ થયું? ના ખુદ ઉપર તો કાંઈ નથી થતું આપણા ઉપર જ બધું થાય છે. આ જોવું થયું અને હડકો એવું પડે છે. મંગળસૂત્ર. હા હાય હાય. મંગળસૂત્ર. મંગળસૂત્ર આમ કરો, કાઢો. હમણાં ને હમણાં કાઢો મંગળસૂત્ર. હમણાં તમે નહીં વધુ, તમારું તો પતલું છે. ચાલ તમે જ પહેરાવ્યું હતું બા. આટલું મોંઘું મંગળસૂત્ર આમ ન પહેરાય. બા. ઘસાઈ જાય. બા, યાદી બા, ઘસાઈ જાય. બા, બા. કાઢી નાખો. બાત મારા ધણીની નિશાની છે એટલે કે એનો પ્રેમ છે આજ તો પહેરવું જરૂરી છે લગ્ન થઈ ગયા છે મારા. ધણી તમારી સાથે જ રહે છે ને, અલગ રહે છે નહીં ને? તમે કાઢો, પહેલા કાઢો. પણ બા તમે તો પાછી ચેન પણ પહેરી છે. નહીં જોવાય મારાથી, આ નહીં જોવાય. કાઢો તમે. ભાભી જે છે એ સહન તો કરવું જ પડશે. તમે રોવો કે ન રોવો આમ જો પ્રેમથી કાઢી લ્યો તો મહાભારત ન થાય ઘરમાં. હું તો એમ જ કહું. પણ બા કેમ કાઢવું આ તો ડોકમાં પરણેલી સ્ત્રીને પહેરવું જ જોઈએ હા ને. બા ધડી ઉપર આફત આવે આફત. હા બા ઈ બંને જણા મને નહીં સમજાવો. ચૂપ એકદમ. અને આ જુઓ, આટલું બધું આ જુઓ. આ કાલે પણ ચાલી જતે તમને, કાલે પણ ચાલી જતે. આટલું બધું તમારે લગાડવા. બા 10 રૂપિયાની કંકુની ડબ્બી આલે છે ને 1 મહિનો આલે છે. 10 રૂપિયા ₹10 રૂપિયા? ભાભી આ લોકો તો આખું ઘર લૂંટાવીને જ રહેશે. ભગવાન. હાઈસ બચી ગયું મંગળસૂત્ર. હાશ હાઈસ બચી બચી ગયું બચી ગયું. થેન્ક ગોડ. આવ્યા મંગળસૂત્ર આપો ને, મને મૂકી દઉં કબાટમાં. બા રેવા દો ને પતિ ઉપર તમારથી તો બહુ પ્રેમ થયો. ફટાફટ કાઢો ને તો જાય અહીંથી. બિચારાને મંગળસૂત્ર ના પાડે છે બા. જો કેટલું બધું ઘસાઈ ગયું. જો આમ જ ઘસાતું હાડી કાઢ દો મારી. હે હાડી કાઢ દો. રેવા દે, કાલે પાછી પહેરજે. હાય હાય શરમ વગરની ભૂંડી હાહુ છે આપણી. હશે ભાભી હશે. હજે કઈ તબિયતમાં સારું લાગતું નથી. હે ભગવાન, મને માંદી નહીં પાડતો, નહીં તો મારે પાછું દવાખાને જવું પડશે. દવાખાને જવું પડશે તો ડૉક્ટર દવા આપશે, ડૉક્ટર દવા આપશે તો પછી પૈસા ખર્ચવા પડશે, પૈસા ખર્ચવા પડશે તો પછી
બધાને રોવડાવવા વાળા તમે કેમ રોવો છો બા? શું થયું? મારી તબિયત નથી સારી આજે. હાય હાય, એટલે હું હવારની જોઉં છું કે તમે કહ્યું ના કેમ નથી કરતા. તમારા લોકોને લીધે જ મારી તબિયત બગડી ગઈ છે. આખો દિવસ કરવામાં હે? કેટલું હેરાન કરો તમે લોકો મને, કેટલું હેરાન કરો. એટલે જ કઈ શાંતિથી સોફામાં બેહીને માળા ફેરવાય, બીજું કાંઈ લપન છપન ન કરાય. ઘરમાં જે થવું હોય ને એ જ થાય. પણ નહીં, તમારે ક્યાં અમારી વાત સાંભળવી જ છે. તો નહીં જ સંભળાય ને. તમે લોકો કેટલું બધું આ જો હમણાં પણ કેટલી બધી લાઈટ ચાલુ છે, કેટલી બધી લાઈટ ચાલુ છે. દિવાળી છે ઘરમાં. એક વાત કહું બા, આ નો કરે નારાયણને તમે કદાચ ઉકલી ગયા ને, બંધ તબિયત ન થારી. હું છું અલા, તમે મને બેવડાઈ દીધી હશો. આમ ન હોય. હા, કોઈ દિન કરે એટલા ગરમ ન હોય. આજ ગરમ છે. તો તમે વધારે કારેલાનું શાક ખાવ છો તોય કેમ તબિયત બગડી? હા, હું તો એ જ કહેતી હતી બાને. એ તો છે ને હા, તમારા લોકોથી છુપાઈ છુપાઈને છુપાઈને બોલો. બોલો. મોઢામાં હાથ નાખવો પડશે હવે. પાણીપુરી ખાધેલી. પાણીપુરી. પાણીપુરી બા, શરમ થવી જોઈએ તમને. પાપ લાગવું જોઈએ, પાપ. અમને આયા ખાલી પૂરી નથી ખાવા દેતા અને તમે પાણીપુરી ખાઈ આવ્યા. પાણી નથી પીવા દેતા. પૂરી ખાવાનું તો ઘરે ગયું હશો. પાણી નથી પીવા દેતા, આરો નથી ચાલુ કરવા દેતા. એમાંય તે બાને બિલ બળે. બા કરવું હવે. બા મરી જાય ને, ખાલી એક્ઝામ્પલ આપું છું. તમે જીવો છો ને ત્યાં જ આપી દઉં. મરી ગયા પછી તો તમે સાંભળવા રહેવાના નથી. તોય બા એમ કહે, હો લાકડામાં ઘી ઓછું નાખજે અને લાકડા હાવ ઓછા જ મેળજે. એમાંય પૈસા દેવા પડશે ને પછી આપણે. ના લાકડામાં નહીં બાળતો હો. મને એની બહુ બીક લાગે છે. બળવાથી બહુ બીક લાગે છે. મરી ગયા પછી કોને ખબર? તમારો જીવ તો વયો ગયો હોય ટક્કર. જીવ તો અહીંયા જ રહે ને. ઓલો કહેવાય છે ને કે ગમે એવું હોય હોનાને ઈસકે ઝુલાવો તોય જીવ તો એઠવાડમાં જ હોય. બે વાર બોલી કઈ સમજાણું નહીં. જીવ હોય. તમે તમારી બા જેવા થઈ ગયા. આ મને બાજુમાં કઈ કરંટ આવી ગયો કોઈ તમને. કાઢો બનાવી આપો ને તો મારે તાવ ઉતરી જાય તો મને જરાક સારું લાગે. નો પીવાય બા. કાડામાં પાણી બગડે, ગેસ બગડે, ઉકાળવું પડે. વિચાર કરો, વિચાર. 100 ગ્રામ 50 ગ્રામ ગેસ ઓછો થઈ જાય આપણો. ન કરે કાઢો તો નો જ કરે. એવા ધંધા જ ન કરાય ને બાએ. તમે તમને બધું આ શીખવાડ્યું છે બા, તમે જ શીખવાડ્યું છે. તો માંદા માણસે શું કરવાનું? કાંઈ નહીં, બેહવાનું, માથું પકડીને બેહો શાંતિથી. એ અશોક, આ તારી બાયડીને સમજાવ ને મને કાઢો બાએ બનાવી શીખવાડ્યું ને આપે. શું? બનાવી દે ને. જા. બનાવી દે. થોડોક બનાવી દે. ફેર પડે તો. ઓલા રૂમની ચાવી આપો તો બનાવી. હા. અમારા રૂમની. થાકી ગયા બા. હવે તો આમ તો મસરા. કહેવાય ગયા છે એ બધા એકારે હુતા. બસ તો સુવો ને, એક જ રૂમમાં સુવાનું બધાએ. તો કાઢો નહીં બને. ક્યાં છે સાહેબ? તું બનાવી આપને કાઢો. નહીં હો, આજ સુધી મારી હાટુ કોઈ દી નથી બનાવ્યો તમે. શું કરવું બોલો? હું કંટાળી ગયો છું. હાવ કઈ બાજુ હાલવું? વહુ બાજુ હાલવું કે મા બાજુ? વાવ બાજુ. એકદમ બૈરીનો થઈ ગયો છે. પણ હું કરવું? હું છે ને જોયું બા, તમારા દીકરા મને કેટલો પ્રેમ કરે. એ પ્રેમ વાળી કાઢો બનાવીને લાવ મારા માટે. જા. ગેસ બળે ને બા. અમે રોજ આમ આમ કરીએ બા. તમે કોઈ દી અમારે સામું જોઈ? હાસ તો ભગવાને સૂરજનારાયણને કઈ બાજુથી ઉગાડ્યા છે ને કઈ ખબર જ નથી પડતી. હે બા? વાહ વાહ વાહ. એ વાહ. તમને છે ને આવી રીતના જોવાની મને વાહ. આવ્યા પાછા. હું બનાવી દઈ. તમારે જે પીવું હોય એ બનાવી દો. પણ ઓલું બસ આવીને એસી નું રિમોટ આપો. લાવો બા, કાઢો. કાઢો પીવો કે? નથી પીવો. હાય હાય, તું શું? તો ભલે માથું દુખતું. બીજું તો હું. હાલો. હાય. કઈ નહીં, તો આ બધી પ્રોપર્ટી છે ને હા? હું દાનમાં આપી દઈશ. ક્યાં દાનમાં આપશો? આ તમે શું બોલો છો? આખરે એટેક આવી જાહે. એટેક લે દાનમાં આપી દે. વાગ્યું ને? કાઢો બનાવી આપો. વાગ્યું તો છે પણ શું કરવું? એના શબ્દો વધારે વાગ્યા છે. જાઓ જાઓ જલ્દી જાઓ. અને આ બધી લાઈટ છે ને આટલી બધી તે ચાલુ નહીં રાખતા, બંધ કરી દો. જાઓ જલ્દી જાઓ. હાલ અશોક બનાવી દે. પણ હાલ, હાલ. મને હું છે? અરે પણ
હવે છે ને હું થાકી ગઈ છું, કંટાળી ગઈ છું. મારે નથી રહેવું મમ્મી ભેગું. કાં તો અલગ થઈ જાઉં અને કાં તો હું મારા પિયે જતી રહું. આજે ત્રીજો દિવસ છે, એકને એક સાડી પહેરી છે. મારા ડોકમાંથી મંગળસૂત્ર પણ કઢાવી નાખ્યું છે મમ્મીએ. ખબર છે બધી, મને ખબર છે. તો એટલા જ એના કરેલા ભોગવે ને પડ્યા માંદા. ભલે પડ્યા, હું કંઈ નથી હાજા કરવાની. આવું બોલવું ના જોઈએ. હાહું છે તોય એવું બોલે છે કારણ કે તમે મરી જાય ને તો સારું, માંદા પડ્યા જ તો. અરે ખર્ચાનું વિચાર. દવાખાને નહીં જવા દે, પોતે નહીં જાય. કાંઈ નહીં, ન જાય તો રૂપિયા બચશે. આમે એને બહુ શોખ છે ને રૂપિયા બચાવવાનો, તો ભલે પડ્યા પથારીમાં. ના ના, એમ તો અશોક કહેતો હતો દવાખાને લઈ જવાનું કહેતા હતા. ના ના, દવાખાનાનું કહે નહીં એટલે કહી દેજો. મમ્મી પૈસા વાપરી દવાખાને જાય તો હા 2 દિવસ દાળ ઢોકળી બનાવી હતી, શાંતિથી ખાવા નથી દીધી અમને. ખબર છે મને, બધી ખબર છે ભાઈ. એક વાત જાણું છું, હવે ખબર પડશે. માંદા પડ્યા છે ને પોતે, એટલે પૈસા ક્યાં વાપરવા જોઈએ, શું કામ ક્યાં ખર્ચો કરવો જોઈએ બધી ખબર પડશે. અત્યારથી બહુ કંજુસાઈ કરી છે. અશોક મને કહેતો હતો, વાહ એમ કહેતો હતા મને દવાખાને લઈ જાઓ. બોલે કે ખરખો જવાબ નહીં દીધો મારા બેટા, મને ખબર જ છે. બસ દેતા પણ નહીં. જો હવે એને બુદ્ધિ આવે ને તો સારું, બાકી ઠાઠડીએ મરશે ને તો હાન તો નહીં જ આવે આ ડોહીમાને. માની ઉંમરના છે, માં સમાન છે તો તુકારે બોલવું પડે છે. એટલી હદ થાકી ગયા છે ને કંટાળી ગયા તેનાથી. એટલે તમે તો હોવો છો, અમે તો દીકરા થઈને કંટાળી ગયા છીએ. હરખે જીવવા ન દેતા. અરે પણ આમ થોડું હોય, હાવ એટલી કંજુસાઈ થોડી હોય, કંઈક માપમાં હોય, માપમાં. આ હું ગળે બાંધીને લઈ જવાના છે એમ. એ જ ખબર નથી. હવે તો હું છે ને સાચું કહું તો બહાર પ્રેમથી વાત નથી કરવાની. એ મને જેવો જવાબ આપશે ને જેવું કહે ને ઓવડો જ જવાબ આપે. હું હામું થવું પડે ને તો હું હામું થઈ જાય. હવે તારે થવું જ નહીં પડે, હામું જ નહીં થવું પડે. મેં વિચાર જ એવો કરી લીધો છે, સમજાણું? મેં વિચારી જ લીધું છે, હું કરવું નહીં. ભેગું રહેવું જ નથી, નોખું થઈ જવું છે હવે તો સારું, નોખા થઈ જાવ ને તો. બે ભાઈઓને અલગ રહેવા, ભલે એકલા રહેતા, ભલે બધું બસાયો કરે. એને જે કરવું હોય કરે એને. અરે જ્યાં જાવું કરવું, જ્યાં હરવું ફરવું, કાંઈ આવી રીતે જિંદગી જીવવાની હોય. હાવ આવી રીતે. આ શું કહું ને, અમારા ભાઈબંધો અમારી ઓફિસમાંથી બધા કપલ જાય છે સિમલા. તો મને કે હાલ હારે ભાગ નથી અને કે અમારા નસીબમાં નથી ભરવું ફરવું, રૂપિયા વાપરવા, બહાર ખાવું પીવું. અમારા નસીબમાં ફાટલા રોટલા કપડાં છે, 4 રોટલો, શાક રોટલો, 60 રોટલો ખાવું અમારા ભાગમાં લખ્યું છે. ડોહીને તાવ આવે તમે જઈને જોજો તો ખરી, હું કાંઈ જોવા નથી જવાની. ભાઈ ખબર છે મને, હું આગળ જાય ને એટલે મને કહે ત્યારે દવાખાને લઈ જાય. ના જ પાડજો. ના જ ભલે લઈ જાઓ, આપણે ના નથી પાડતા, પણ ઘડીક ના જ પાડજો. નાને ના એમ કે 12 રૂપિયા વપરાય છે, તમને ખબર નથી ને કે દવાખાને જવાના. આ તમને ખબર છે ને મને શરદી ઉધરસ થયા તો દવાખાને ન જવા દીધી. કાવો પાયા કરી રાખો દી ઘરમાં મને. કામ કર, આપણે બે જાવી હાલ, નકર પાછું એને એમ થાય કાંઈ બી એકવાર જઈને જાતું કરી જઈએ બે આપણે એમ કેવી. સારું. હા આમ અને એને કહેજો મારી બાયડીને મંગળસૂત્ર પાછું આપે, એ તો પહેરવા દે શાંતિથી મને. એ વાત હાસી આમ તો. અરે પણ આમાં એને હું આપી બેરે ઓઢે હું ઘહાઈ જાય મંગળસૂત્ર. ઘહાઈ જાય. મને કેમ મંગળસૂત્ર ઘહાઈ જાય? વાર તહેવારે પહેરો ને તો સારું લાગે. 5 વાર વધારે ટાઈક છે મંગળસૂત્ર. એ કે હવે કઈ ઘહાવાની વસ્તુ છે? દુનિયા આખી પહેરે. હું કરું આ માડીનું કાંઈ ખબર નથી પડતી. હાસું કહું જીવતે જીવત ચિતા હળગાઈ નાખો એટલે બળતરા માટે. આ બાપા છે ને એની બળતરામાં વીએ ગયા બિચારા. તો બાપાનું એમ જ મોત થયું હોય છે નાની ઉંમરમાં. ધરાય ધાન નહીં ખાવા દીધું હોય બાપાને. હાસું કહું ને તો હા, આમ આપણા બા જેવા તો મેં કોઈ સ્ત્રીને નથી જોયો. સાસુ કહું કોઈ સ્ત્રી મેં નથી જોઈ. એટલી બધી કંજુસાઈ થોડી હોય. માતાજીને પ્રાર્થના કરો કે આવી સ્ત્રી જોવાય ન મળે દુનિયામાં કોઈને. સાચું. હાલ આપણે જાવી. હાલ જાઓ તમે, આવો હમણાં. હાલ ને ભાઈ, હારે હાલ ઉભી થાલ. હાલ હવે તમે અમારી ઉપર કરો આવી રીતે જોર જબરદસ્તી. અશોક બા, એ બા. આ હું હતું બા? કઈ નહીં, માંદી છું ને હું. તે માંદા માણા આવું કોણ કરે? ઓ બેટા, 2 મિનિટ શાંતિ રાખો. ઓલો શેરીમાં કૂતરો ભોંતો હોય ને જેમ બે. અને ઘડીક બાપા, આપણે દવાખાને જઈએ. ના, દવાખાને જઈએ ને તો પેલો ડૉક્ટર મને છે ને ઇન્જેક્શન મૂકે, એ મને નહીં ગમે. અને પાછું બધા રિપોર્ટ્સ કઢાવે. એ રિપોર્ટ્સ કરાવે ને એટલે એમાં પૈસા ખર્ચાય. પૈસા ખર્ચાય ને એટલે મારે બધા પૈસા આપવા પડે. મારે દવાખાને નથી જવું. દવાખાને નહીં જાવ તો આ તમને જે બીમારી છે એ અમને શોર્ટ છે તો ડબલ. અરે ભાઈ શાંતિ રાખ. બાનો ફોટો બોટો ઘરમાં છે ને પાડેલો? હા, ફ્રેમ. અરે શાંતિ રાખને, ફોટા વાળી તું ફોટા ની કરે છે અત્યારે. ભાઈ
ફ્રેમ હોનાની ફ્રેમ કરાવશું બાય રૂપિયા બચાવ્યા એ જ ને હાય હુખડનો હાર ચડાઈશું ચંદનનો હન જો હેટેક નો આવી જાય હવે બીમારી હા જો બંને જણા માથામાં કેટલું બધું સિંદૂર અરે પૂરું તમે ને છે. સિંદૂરની પડી છે આ બીમારી પેલા છે ઈ કાઢો ને તમારા શરીરમાંથી. ઘડિયાળ કાઢી નાખો એમાંના ડાયમંડ છે ને બધા ડાયમંડ નીકળી જશે બા તમે ઉકલી જાઓ ને તો ભાભીની એક એક વસ્તુ તમારી અર્થી ઉપર મૂકશું અર્થી ઉપર નહીં એક એક વસ્તુ મારી લેવાની છું હું એની પાસેથી હા અરે તમે લોકો શાંતિ રાખો ને મમ્મી હવે તો સમજવાનો પ્રયત્ન કરો આમ ને આમ છે ને ઉપર જતા રહેશો કેટલું ભેગું કરશો હે માંદા ઘરમાં બેઠા રહેશો દવાખાને જવું નથી ડોક્ટર પૈસા માગે તો આ બધું ભેરું પડ્યું રહેશે કોણ વાપરશે ઠાઠડીને બાંધશું માથે એની અને કંજૂસાઈ કરાય હું ના નથી પાડતો પણ ઈર્ષા કરવામાં અભિમાન કરવામાં હમ જો ઉધરસ ખાવામાં કંજૂસી કરો. નાખોને એક બહુ જોર આ બાકી હતું એ. બરાબર છે બા ઉધરો ખાવામાં તો કંજૂસાઈ ન કરો ઈ તો ખુલીને ખાઓ હેતલ, હા બરાબર જ કહે છે હેતલ હા અને જોવો હવે તમે ત્રણેય કાન ખોલીને સાંભળી લેજો વાત કાં તો અમને નોખા કરો ને કાં તો અમને અમારા બાપની ઘરે મૂકો બરાબર. બાકી આ ડોકરી ભેગું અમે આજે નહીં રહીએ પણ- કાલે નહીં રહીએ હવે ભાભી આપણે નોખા થાહું પણ પેલા આ રોગ આવ્યો હશે બામાં ઈ એને પેલા મરવું હોય તો નોખો મરે કરો. જીવવું હોય તો જીવે અમારે કાઈ લેવા દે દવાખાને જાવ ને ક્યાંથી હાજર થાય તંબુરામાંથી સાંભળો છો ને તમારી બહુ હવે કેવું બોલે થાકી છે ગયા આ બે હાથ ને ત્રીજું માથું જોડીએ ત્રીજું માથું તમારાથી ડોહીમાં અમે મમ્મી, ઈ વાત ઈ કઈ ખોટી નથી કરતા એ જો. અત્યાર સુધી સાંભળભાઈ હવે મારી વાત તમે કાન ખોલીને સાંભળી લો તમારે દવાખાને આવવાનું છે કે નહીં એ કયો ખાલી હા યા ના જો તમે દવાખાને નહીં આવો ને તો અમે બંને ભાઈઓ અત્યારે નોખા થઈ જશે અમારે કાંઈ નથી થતું બધું તમારી પાસે રાખો અમે બે ભાઈ જતા રહી ગયા અત્યારે બોલો શું કરવાનું છે બોલો હજી સમય જોતો 2 દિનો 10 દિનો આપીએ 2 દિનો નહીં કંજૂસાઈમાં એમાંય કરો જવું જ પડશે સવું જ પડે ને હવે આ જો મમ્મી રાખું ને હું આ ઓરા બેઠા મોટા ભાઈ રાખને બાપા શાંતિ રાખને તું કરી તો પછી વારા થઈ જાય સમજ્યા તમે આ નોખા થવાની વાત કરીશ કે હું તમને ભેગો નહીં રાખું હા હા પણ 6 મહિના નહીં ભાઈ હં? મારે હું કાંઈ એક દી જોતું જ નહીં રાખું હો આપણે એક સેકન્ડ નો હાલે બા આપણે કાંઈ જોતું જ નથી બાબા બધું ભલે આપણે જતા રહેવું આપણે ત્યાં રાખી લેવું વ્યવસ્થા થઈ જાય બધી એ હાય હું આટલી બધી નડું જ તમને લોકોને તમે નહીં તમારા લખણ નડે તમારા લખણ વાત એની હાચી. તમારા સામું કોઈ દી બોલ્યા નથી પણ આજે બોલીએ છીએ વિચાર કરો બાયું ગળાની ઉપર આવી ગયું આ તમારાથી વરહદી થાય એસી નો પવન નથી ખાતો તમે કીધું ને કે બિલ આવે અશોકભાઈ 3 દી થયા એકને ખાડી પહેરી ફોલ છડા નથી ઓટાવ્યા હાડી દોરા નીકળવા માંડે ફાટવા માંડી વાસ જોવો. આવે હાડીઓમાંથી જોવો જો મારી વાત સાંભળો માન્યું કે તમે કરકસર કરો છો કંજૂસાઈ નથી કરતા જીવનમાં કરકસર કરવી જોઈએ મમ્મી ના નથી પાડતા અમને પણ ખબર પડે છે અમારે પૈસાનો બચાવ ક્યાં કરવો અને ક્યાં ખર્ચો કરવો અમે તમારા સંતાનો છીએ અમને એટલી સમજણ છે પણ તમે આવી રીતે કરકસર ના આવો ખાવામાં પીવામાં ઉઠવામાં બેઠવામાં હા પરણીને બે આવ્યું છે ત્યારથી નવી સાડીઓ નથી લીધી મને. એ તો તમે વિચારો હે હા તમારા સાસુએ તમારી સાથે આવું કર્યું હોત તો તમે સહન કરી લીધું હોત નહીં ને જુઓ મમ્મી હા નવો યુગ છે હે હા 21મી સદી છે આ 1980માં નથી જીવતા આપણે આ થોડુંક વિચારોમાં પરિવર્તન લાવો જુઓ અમારા સંતાનો એટલા સારા છે બંને વહુઓ એટલી સારી છે તમારી એટલી દેખરેખ રાખે છે કે તમારા સ્વભાવને લીધે એ તમારી સામે બોલે ન કરી કોઈ બોલે એવું છે તમે વિચાર કરો આના કરતાં બીજી બાઈઓ આવી હોત ને તો તમે છે ને ખબર પડત કેટલી વીહે હો થાય હા, એક દીગો ઋષિ. ઘરમાં નો ટકત ઋષિની ઘરવાળી જવો એની માને ક્યાં છે હે થઈ ગયા ને? વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને તો આ ઋષિભાઈ એક શબ્દ બોલ્યા એની બાયડી સામું નો બોલે એને ખબર હતી કે મારી માં નડે છે પણ હું એમ કહું છું હું કે આ લાઈટ બહુ બધી સળગે છે બંધ કરી દો ને હે આમ જુઓ મોટા ભાઈ અશોક ભાભી કૂતરાની પૂંછડી તમે ગમે એટલી ભૂમાં દાટો ને એ વાકી જાય આ માણસ કોઈ દી સુધરશે નહીં ધર ના આટલો ના ગૌડો થાય ને તો ગુલાટી મારતા ના ભૂલે આ તમારી માનું એવું ખાતું છે હું તો જાઉં છું મારા બાપને ઘેરે વાંદરી જેવા છો તમે હાય આ લોકો કેટલું બધું બોલી ગયા મને અરે માર મમ્મી બોલે જ ને શું કરે તમે કોઈ સમજવા તૈયાર નથી આ તમે તમારા શરીર તમારા પોતાની જાતનું સારું નથી ઈચ્છતા હાલો અશોક તું છે ને ગાડી કાઢ ચાલ
અત્યારે જ મમ્મીને દવાખાને ઊભા થાવ ચાલો તમારી કોઈ વાત સાંભળવાની દવાખાને જવાનું છે એટલે જવાનું છે અને 4 વ્હીલ લઉં છું કેતા લઈ લે ચાવી લે 4 વ્હીલની હવે મમ્મીની વાત કોઈ માનવાની નથી આ ઘરમાં ચાલો ઊભા થાવ ઊભા થાવ કીધું ને ચાલો હાલો અરે હોય તે કંજુસાય જતા રહેશું આમને આમ હાલો